एग्जाम्पल नंबर 3 एक आहार विज्ञानी विटामिन ए ना ओछाમાં ઓછા 10 એકમ હોય, વિટામિન બી ના ઓછામાં ઓછા 12 એકમ હોય અને વિટામિન સી ના ઓછામાં ઓછા 8 એકમ હોય તે રીતે એક્સ અને વાય એમ બે પ્રકારના ખોરાક મિશ્ર કરવા માંગે છે. 1 કિલોગ્રામ ખોરાકમાં વિટામિનનું પ્રમાણ નીચે પ્રમાણે છે. ખોરાક એક્સ માટે વિટામિન એ 1 એકમ, વિટામિન બી 2, વિટામિન સી 3. ખોરાક વાયમાં વિટામિન એ 2, વિટામિન બી 2 અને વિટામિન સી 1. એક્સ પ્રકારના ખોરાકનો પ્રતિ કિગ્રા ભાવ ₹16 છે અને વાય પ્રકારના ખોરાકનો ભાવ પ્રતિ કિગ્રા ₹20 છે. જરૂરી મિશ્રિત આહાર બનાવવા માટે ન્યૂનતમ ખર્ચ શોધો. હવે આપણને એક્સ પ્રકારના ખોરાકનો ભાવ અને વાય પ્રકારના ખોરાકનો ભાવ આપ્યો છે, એટલે આપણે એક્સ પ્રકારના ખોરાકને એક્સ અને વાય પ્રકારના ખોરાકને વાય ધારીશું. ખોરાક એક્સ વાય, જરૂરિયાત વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી. વિટામિન એ ઓછામાં ઓછા 10 એકમ, ઓછામાં ઓછા 10 એકમ. વિટામિન બી ઓછામાં ઓછા 12 એકમ. વિટામિન સી ઓછામાં ઓછા 8 એકમ. અને આપણને ખોરાકનો પ્રતિ કિગ્રા ભાવ આપ્યો છે. એક્સ પ્રકારના ખોરાકનો ₹16 ભાવ અને વાય પ્રકારના ખોરાકનો ₹20 ભાવ. હવે ધારો કે એક્સ પ્રકારનો ખોરાક એક્સ કેજી છે અને વાય પ્રકારનો ખોરાક વાય કેજી છે. ન્યૂનતમ ખર્ચ શોધવાનો છે આપણે. એક્સ વાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. વિટામિન એ પ્રતિ કિગ્રા એક્સ પ્રકારના ખોરાકમાં વિટામિન એ પ્રતિ કિગ્રા 1 એકમ છે અને વાય પ્રકારના ખોરાકમાં વિટામિન એ પ્રતિ કિગ્રા 2 એકમ છે. તો x + 2y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 10, ઓછામાં ઓછા 10, એનો અર્થ 10 કે 10 કરતા વધારે. એટલે સમીકરણ x + 2y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 10. એવી જ રીતે વિટામિન બી માટે 2x + 2y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 12, ઓછામાં ઓછા 12. અને આપણે 2 કોમન x + y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 6 એ રીતે લખીએ. આ 3x વિટામિન સી માટે 3x + y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 8. હવે હેતુલક્ષી વિધેય z = 16x + 20y નું ન્યૂનતમ મૂલ્ય શોધવાનું છે. આપણે ન્યૂનતમ ખર્ચ કીધો છે એટલે ન્યૂનતમ મૂલ્ય શોધીશું. હવે આના માટે આપણે આલેખ રચીએ. હવે x + 2y = 10 નો આલેખ રચીએ. x + 2y
is equal to 10, x, y, x0, y 5, y0, x 10. X plus y is equal to 6, x, y, x0, y6, y0, x6. 3x plus y is equal to 8. X, y, x0, y8, y0, x is equal to 8 by 3, 8 by 3 એટલે 2.6 સમથિંગ થશે, 2.6 થશે. હવે આ સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2 અને સમીકરણ નંબર 3 નું છેદ બિંદુ 1 અને 2 નું छेद बिंदु. तो x plus 2y is equal to 10, x plus y is equal to 6, y is equal to 4. तो x plus 2y 2 into 4 આ સમીકરણમાં y ની કિંમત મૂકી દઈએ. 2 into 4 is equal to 10. तो x is equal to 10 minus 8 2 એટલે છેદ બિંદુ આવ્યું 2 4. હવે 1 અને 3 નું છેદ બિંદુ 1 અને 3 નું છેદ બિંદુ. તો 1 અને 3 નું છેદ બિંદુ x plus 2y is equal to 10. 3x plus y is equal to 8. x plus 2y is equal to 3x plus y is equal to 8. Okay. અને આ સમીકરણને બે વડે ગુણી દઈએ તો x plus 2y is equal to 10, 6x plus 2y is equal to 16. 3x plus y is equal to 8, x plus 2y is equal to 10. એટલે આને બે વડે ગુણ્યા તો 6x plus 2y is equal to 16. તો minus 5x is equal to minus 6, x is equal to 6 by 5. x is equal to 6 by 5 એક સમીકરણમાં મૂકી દઈએ. 6 by 5 plus 2y is equal to 10. 2y is equal to 10 minus 6 by 5. 50 minus 6, 50 minus 6 એટલે 44. 44 upon 5. y is equal to 2 છેદમાં જશે એટલે 22 upon 5. એટલે 6 by 5 6 by 5 22 by 5. હવે બીજા અને ત્રીજાનું છેદ બિંદુ સમીકરણ 2 અને 3 નું છેદ બિંદુ. તો 2x x plus y, x plus y is equal to 6. 3x plus y is equal to 8. Minus 2x is equal to minus 2.
x is equal to 1, x is equal to 1 આમાં મૂકી દે 1 plus y is equal to 6, y is equal to 5, તો 1 5 એક છેદ બિંદુ 2 4 આવ્યો, બીજું છેદ બિંદુ 6/5 11/5 અને ત્રીજું છેદ બિંદુ 1 અને 5 આવ્યો. ઓકે, હવે આ રેખા અને આલેખ વચ્ચે 0 5 10 0 આ છે x plus 2y is equal to 10, 0 6 6 0 આ છે x plus y is equal to 6 0 8 8/3 2.66 એવું થશે 2.63 એટલે x 2.6 આવી બિંદુઓને ક્રમમાં જોડી દઈએ. x plus y is equal to 8. હવે છેદ બિંદુઓ દર્શાવી દઈએ. પહેલું અને બીજું સમીકરણ એટલે કે x plus 2y અને x plus y is equal to 6 નું છેદ બિંદુ છે 2 4. હવે પહેલું અને ત્રીજું સમીકરણ છે x plus 2y is equal to 10 અને 3x plus y is equal to 8. 8 નું છેદ બિંદુ x plus 2y is equal to 10 અને 3x plus y નું છેદ બિંદુ અહીં આવેલું છે. 6/5 22/5 6/5 1 point something થશે અને 22 એટલે 4.4 થશે. એટલે અહીંયા 6/5 22/5. ઓકે, બીજી અને ત્રીજી રેખાનું છેદ બિંદુ, બીજી રેખા છે x plus y is equal to 6 અને આ ત્રીજી રેખા 3x plus y is equal to, એનું છેદ બિંદુ છે 1 5. એટલે 1 અને 5. હવે શક્ય ઉકેલના શિરોબિંદુઓ z is equal to 16x plus 20y 16x plus 20y ને સંગત મૂલ્ય. ચલો આનાથી ઘેરાતો પ્રદેશ x is equal to 0 y is equal to 0 મૂકો તો 0 greater than 10 અશક્ય. એટલે એનાથી ઘેરાતો પ્રદેશ ઉગમ બિંદુથી વિરુદ્ધ બાજુએ જશે.
અને પહેલું ચરણ તો છે જ આપણા એના ઘેરાતા પ્રદેશ માટે x y greater than 6 માટે 0 greater than 6 અશક્ય થશે એટલે એનાથી પણ ઘેરાતો પ્રદેશ ઉગમ બિંદુની વિરુદ્ધ બાજુએ જશે. હવે અહીં x is equal to 0 y is equal to 0 0 greater than 8 અશક્ય એનાથી પણ ઘેરાતો પ્રદેશ ઉગમ બિંદુની વિરુદ્ધ બાજુએ જશે. એટલે આ બધાનો ઘેરાતો પ્રદેશ આટલા ભાગમાં આવશે. શક્ય ઉકેલનો પ્રદેશ અસીમિત આવે છે. એના શિરોબિંદુઓ એક તો tan 0, બીજું આ 2 4, ત્રીજું આ 1 5 અને ચોથું 0 8. તો tan 0 x is equal to 10 y is equal to 0 મૂકી દો તો z is equal to 160 આવશે. હવે 2 4 x is equal to 2 મૂકી દો y is equal to 20 મૂકશો એટલે 112 આવશે. 1 5 x is equal to 1 અને y is equal to તો z is equal to 116 આવશે અને અહીંયા છે 08. તો x is equal to 0 y is equal to 8 તો z is equal to 160. આમાં ન્યૂનતમ મૂલ્ય 112 હોય પણ શકે ન પણ હોય કારણ કે શક્ય ઉકેલનો પ્રદેશ અસીમિત આવે છે. તો હવે એના માટે આપણે આ બિંદુ આગળ 2 4 આગળ આપણને ન્યૂનતમ મૂલ્ય 112 મળ્યું એટલે આપણે z is equal to 16 plus 20y less than 112 નો આલેખ રચીશું. z is equal to 16x plus 20y z is equal to 16x plus 20y less than 112. જે બિંદુ આગળ આપણને ન્યૂનતમ મૂલ્ય મળ્યું 24 ન્યૂનતમ મૂલ્ય 112 મળ્યું તો 60x plus 20y less than 112 નો આલેખ રચીશું. હવે આને આલેખ રચતા પહેલા આપણે આને થોડુંક સાદુરૂપ આપી દઈએ કે 4 કોમન લઈ લઈએ. 4 કોમન લઈશું એટલે 4x plus 5y less than 28. 4x plus 5y less than 28. એટલે 4x plus 5y is equal to 28 નો આલેખ રચીશું. x0 y is equal to 28 upon 5. 28 upon 5 એટલે 5.6 થશે. આ થશે 5.6. y0 x 7. હવે આનો આલેખ રચીએ અને એ આલેખ આપણે 2 4 માંથી જ પસાર થાય. જ્યાં આગળ ન્યૂનતમ મૂલ્ય મળ્યું એ બિંદુમાંથી જ આલેખ પસાર થાય. એટલે આ બિંદુમાંથી આલેખ પસાર થશે અને આનો આલેખ આપણે તૂટક રેખા રચવાની છે. 0 5.6 5.6
2 4 અને 7 આ બિંદુ પાંચ દુ 10 56 ઓકે 5.6 આવશે અને 7 અને 2 4 માંથી પસાર થશે આ તૂટક રેખા જે રચી છે એ તૂટક રેખામાંથી પસાર થશે હવે અને આ 07 24 અને 28/5 એટલે 5.6 માંથી આલેખ પસાર થાય છે આનો તો ઘેરાતો પ્રદેશ x = 0 y = 0 0 < 28 એટલે એના તો ઘેરાતો પ્રદેશ નીચે આવશે નીચેની તરફ એટલે અસીમિત પ્રદેશ અને આ જે આલેખ રચ્યો એમાં કોઈ સામાન્ય બિંદુ નથી અસીમિત પ્રદેશ ઉપર જાય છે z = 60 + 20 y < 112 નો આલેખ ઉગમ બિંદુ તરફ એનો ઘેરાતો પ્રદેશ ઉગમ બિંદુ તરફ આવે છે એટલે એમાં સામાન્ય બિંદુ નથી માટે ન્યૂનતમ મૂલ્ય 112 ન્યૂનતમ ખર્ચ થયો 112 રૂપિયા એટલે જરૂરી મિશ્રિત આહાર બનાવવા માટે ન્યૂનતમ ખર્ચ તો ન્યૂનતમ ખર્ચ 112 રૂપિયા જ્યારે પણ શક્ય ઉકેલનો પ્રદેશ અસીમિત આવે ત્યારે આપણે આમાંથી જે મૂલ્ય મળ્યું એ ન્યૂનતમ મૂલ્ય હોય પણ શકે ન પણ હોય તો એના માટે આપણે z = 16x + 20y < 112 નો આલેખ રચવાનો અને એ આલેખને પણ ઘેરાતો પ્રદેશ રચવાનો x = 0 y = 0 મૂકીને એ શક્ય ઉકેલના સીમિત પ્રદેશની વિરુદ્ધ બાજુએ જાય તો બંનેમાં સામાન્ય બિંદુ નથી ન્યૂનતમ મૂલ્ય 112 રૂપિયા થાય સોરી અને આલેખ રચવામાં આ બિંદુ y અક્ષ પર લઈ લીધું છે પણ એક્ચ્યુઅલી આ x અક્ષ પર લીધું છે આ બિંદુ y અક્ષ પર લેવાનું છે એટલે 5.6 અહીંયા આવશે અને 7 અહીંયા આવશે એટલે આ બંને બિંદુને ક્રમમાં જોડીએ સાથે સાથે 2 4 પણ આવશે હવે તમે એક્ઝેક્ટ જોઈ શકશો કે આમાં આ તૂટક રેખા ભૂલથી આ બિંદુ મેં x અક્ષ પર દર્શાવી દીધું હતું સોરી કે 0 5.6 એટલે y અક્ષ પર હવે આનાથી ઘેરાતો પ્રદેશ તમે લેશો તૂટક રેખાનો તો ઉગમ બિંદુની વિરુદ્ધ બાજુએ જ આવે છે ઓકે એટલે આ સેજ 2 4 બિંદુથી પસાર થાય છે પણ તૂટક રેખા છે એટલે 2 4 બિંદુ એના પર નથી એટલે જ્યારે પણ આ ન્યૂનતમ મૂલ્ય જે બિંદુ આગળ આવે એ બિંદુ આગળ થી આપણે તૂટક રેખા દોરવાની આવે છે અસે સુધારો કરી લેજો કે આ બિંદુને મેં ભૂલથી x અક્ષ પર દર્શાવેલું જે 0 5.6 y અક્ષ પર છે અને 70 x અક્ષ પર છે એક્ઝામ્પલ નંબર 4 એક ઉત્પાદક A અને B બે પ્રકારના રમકડા બનાવે છે આ કામ માટે 3 મશીનોની જરૂર પડે છે દરેક રમકડું બનાવવા માટે મશીન પર લાગતો સમય મિનિટમાં નીચે આપેલ છે રમકડાનો પ્રકાર મશીન રમકડાનો પ્રકાર A અને B મશીન 1 પર 12 મિનિટ મશીન B પર 6 મિનિટ મશીન રમકડા B માટે 6 મિનિટ બીજા મશીન પર 18:0 ત્રીજા મશીન પર 6:9 દરેક મશીન પ્રતિદિન મહત્તમ 6 કલાક માટે ઉપલબ્ધ છે જો એ પ્રકારના એક રમકડા પરનો નફો ₹7.50 અને બી પ્રકારના એક રમકડાનો પરનો નફો ₹5 હોય તો સાબિત કરો કે મહત્તમ નફો મેળવવા માટે ઉત્પાદકે
એ પ્રકારના 15 રમકડા અને બી પ્રકારના 30 રમકડાનું દૈનિક ઉત્પાદન કરવું જોઈએ. હવે આપણને એ પ્રકારના રમકડાનો નફો અને બી પ્રકારના રમકડાનો નફો આપેલો છે, એટલે માટે આપણે એ પ્રકારના રમકડાનું X ઉત્પાદન અને બી પ્રકારના રમકડાનું Y ઉત્પાદન ધારીશું. રમકડાનો પ્રકાર A, B, મશીન 1, 2 અને 3 મશીન અને અહીંયા જરૂરિયાત. એ પ્રકારના રમકડા માટે એક મશીન પર 12 કલાક, 12 મિનિટ છે અને બી માટે 6. અહીંયા 18 ને 0, 6 ને 9. હવે દરેક મશીન પ્રતિદિન મહત્તમ 6 કલાક, મહત્તમ 6 કલાક એટલે વધુમાં વધુ 6 કલાક, વધુમાં વધુ 6 કલાક, વધુમાં વધુ 6 કલાક. આ મિનિટમાં આપ્યું છે એટલે આ 360 મિનિટ થશે, 360 મિનિટ થશે અને આ પણ 360 મિનિટ થશે. નફો એ પ્રકારના રમકડા પરનો નફો 7.50 રૂપીસ અને બી પ્રકારના એક રમકડા પરનો નફો 5 રૂપીસ. ઓકે. એ પ્રકારના રમકડાનું X ઉત્પાદન અને બી પ્રકારના રમકડાનું Y ઉત્પાદન કરવું જોઈએ. ધારો કે એ પ્રકારના રમકડાનું X ઉત્પાદન અને બી પ્રકારના રમકડાનું Y ઉત્પાદન સ્પષ્ટ છે કે X greater than or અને Y greater than or equal to 0. ઓકે. એ પ્રકારના રમકડાનું X ઉત્પાદન છે અને બી પ્રકારના રમકડા માટે એ પ્રકારના રમકડા માટે એક ઉત્પાદન માટે આપણને 12 મિનિટ લાગે છે. તો 12x plus 6y, 12x plus 6y વધુમાં વધુ મહત્તમ એટલે વધુમાં વધુ 360 મિનિટ એટલે 360 કે એનાથી ઓછા, તો less than or equal to 360, 6 common, 2x plus y less than or equal to 16, 18x plus 0y less than or equal to 360 is implies x less than or equal to 20, 6x plus 9y less than or equal to 360 is implies આમાંથી 3 common એટલે 2x plus 3y less than or equal to 120 અને z is equal to 7.50x plus 5y નો મહત્તમ નફો શોધવાનો છે. નો મહત્તમ નફો અને આપણે મહત્તમ નફો શોધવાનો છે. આ 1, 2 ને 3 સમીકરણને આપણે આલેખમાં દર્શાવીએ. x plus y, 2x plus y is equal to 60 નો આલેખ x y x0 y60 y0 x 30. x is equal to 20 રેખા તો x અક્ષને લંબ દોરાશે. 2x plus 3y is equal to 120 x y x0, 3y is equal to 120, y is equal to 120 upon 340, y0 x 60.
હવે સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2 અને સમીકરણ નંબર 3 નું છેદ બિંદુ 1 અને 2 નું છેદ બિંદુ x is equal to 20, 2x plus y is equal to 60, 2 into 20 40 plus y is equal to 60, y is equal to 20 એટલે 1 અને 2 નું છેદ બિંદુ 20 20 આવે. હવે 2 અને 3 નું છેદ બિંદુ 2 અને 1 અને 3 નું છેદ બિંદુ શોધી કાઢી. 1 અને 3 નું છેદ બિંદુ 2x plus y is equal to 60, 2x plus 3y is equal to 120, minus 2y is equal to minus 60, y is equal to 30. हम મૂકી દઈએ 2x plus 30 is equal to 60, 2x is equal to 60 minus 30, x is equal to 15, तो 15 30. હવે 2 અને 3 નું છેદ બિંદુ x is equal to 20 અને 2x plus 3y is equal to 120. 2 into 20 plus 3y is equal to 120. 3y is equal to 120 minus 40 એટલે 80. y is equal to 80 upon 3. સમીકરણ 2 અને 3 નું છે x is equal to 2. ઓકે એટલે 40 80. y is equal to 80 by 3. x is equal to 20 એટલે 20 80 by 3. હવે આ ને આલેખમાં દર્શાવી દઈએ. x is equal to 0 60 30 0 2x plus y is equal to 60. હવે 0 40 અને 60 0 2x plus 3y 120 and x is equal to 20. x is equal to 20 રેખા. અહીંયા છેદ બિંદુ 2x plus y is equal to 60 અને x is equal to 20 નું છેદ બિંદુ 20 આવે. 20 20 15 30 આ બે રેખાનું છેદ બિંદુ અહીંયા 15 30 અને આ છેદ બિંદુ 20 80 by 3. ઓકે x is equal to 0, y is equal to 0.
તો 0 < 60 શક્ય, 0 < 60 એ શક્ય છે, એટલે ઉગમ બિંદુ બાજુ આવશે એનો ઘેરાતો પ્રદેશ. ઉગમ બિંદુ બાજુ પ્રથમ ચરણ તો છે x = 20, અમે x = 0 મૂકીએ તો 0 < 20 આવશે, એટલે એનો ઘેરાતો પ્રદેશ ઉગમ બિંદુ બાજુ. x = 0, y = 0 મૂકો, 0 < 120 એનો પણ ઘેરાતો પ્રદેશ ઉગમ બિંદુ બાજુ આવશે. બધાનો ઘેરાતો પ્રદેશ ઉગમ બિંદુ બાજુ આવે છે, એટલે શક્ય ઉકેલના પ્રદેશ આપણે આ થશે. શક્ય ઉકેલના પ્રદેશનું શિરોબિંદુ 1 20 20 2 50 30 અને 0 40. શક્ય ઉકેલના પ્રદેશનું શિરોબિંદુ 20 0, z = x = 20 મૂકીશું તો 150 આવશે અને y = 0. બીજું 20 20 છે શિરોબિંદુ, તો x = 20, y = 20 મૂકશો તો 250 આવશે. બીજું 15 30 છે, તો x = 15, y = 30 મૂકશો આમાં તો z = 262.50 આવશે અને 0 40 મૂકીએ તો x = 0, y = 40, તો z = 200 અને એક આ શિરોબિંદુ 0 0 0 0 આગળ z = 0 થઈ જશે. આપણા શક્ય ઉકેલના પ્રદેશના શિરોબિંદુઓ સીમિત પ્રદેશ છે. 1 2 3 4 અને 5 શિરોબિંદુ આવે, એમાંથી મહત્તમ મૂલ્ય આપણને અહીંયા આગળ મહત્તમ નફો મળે છે 262.50. એટલે આ બિંદુ આગળ આપણને મહત્તમ, એટલે એ પ્રકારના રમકડા 15 અને બી પ્રકારના રમકડા 30 બનાવે તો એને મહત્તમ નફો 262.50 રૂપિયા થાય છે. આમાં શક્ય ઉકેલના પ્રદેશમાં આ ભાગ, આનો ઘેરાતો પ્રદેશ બધો આ બાજુ આવવાનો છે, અહીંયા નથી આવવાનો આ ભાગ. એટલે આનો ઘેરાતો પ્રદેશ આ બાજુ, ઉગમ બિંદુ બાજુ, બધાનો ઘેરાતો પ્રદેશ ઉગમ બિંદુ બાજુ આવે છે, એટલે શક્ય ઉકેલ પ્રદેશનો આ ભાગ આવે છે.